So most welcome guys. Support resistance advanced strategy part 5 પાર્ટ 5 ની 6 માં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે હવે બસ બધું શીખી ચૂક્યા છીએ, કાંઈ બાકી જ નથી. પહેલા 5 લેક્ચર જોશો એટલે સ્ટ્રેટેજી બધું ડન થઈ ગયું. હજી એમાં કમેન્ટ કરી દેજો ક્યાંય પણ પ્રોબ્લેમ રહી જાય કે હજી અમારે વ્યવસ્થિત રીતે શીખવું છે, હજી થોડુંક ડીપ જવું છે આ ટોપિકની, તો આપણે આગળ કરશું. અત્યારે હવે તમને હું લાઈન ડ્રો કરી અને બેસિક સમજાવી દઉં, જેથી કરી હજી કોઈ પણ કન્ફ્યુઝન હોય એક્ઝિટ ને લઈને કે એક્ઝિટ કઈ રીતે કરવું તો ક્લિયર થઈ જાય. ત્યારબાદ એક BTC માં સમજાવી દો એટલે વાર્તા પૂરી થાય. સાવ ઈઝી, સાવ સિમ્પલ સ્ટ્રેટેજી છે. બીજું કાંઈ પણ તમારે માર્કેટમાં જોવાનું જ ના રહે, એટલું જ જોવાનું રહે, બરાબર. કાંઈ ડે ટાઈમ ફ્રેમમાં વ્યૂ વિઝન, ઘણા લોકોને ત્યાંથી પ્રોબ્લેમ થાય કે વિઝન જ નથી મળતું કે મારે સેલ કરવાનું છે, બાય કરવાનું છે. એટલે વધારે સમય પણ ના હોય જે લોકો પાસે, કે કાંઈ પણ કામ હોય, બિઝનેસ હોય, જોબ હોય. એટલે સિમ્પલ, કાંઈ જોવાનું નહીં, આટલું ચાર્ટ ઓપન કરવાનો, 5 મિનિટનો ટાઈમ ફ્રેમ ઓપન કરવાનો, સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરીને રાખી દેવાના. જસ્ટ એ બ્રેક થાય એટલે કલર ચેન્જ કરી દેવાનો, એટલે આપણે યાદ રહે કે અહીંયાથી હવે આપણે બાય સેલ કરવાનું છે. થોડાક ટાઈમે જોવાનું રહે, બરાબર. એમ બ્રેક કરે, ફરીથી આવે, 1-2 કલાક આરામથી નીકળી જાય. દિવસના 2 થી 4 ટ્રેડ, 3 થી 4 ટ્રેડ આરામથી મળી જાય. 5 મિનિટ ને 1 મિનિટ બે ટાઈમ ફ્રેમ યુઝ કરીને, એટલે બહુ યુઝફુલ વસ્તુ છે. થોડુંક તમે એના એનાલિસિસ કરશો, થોડુંક પ્રીવિયસ ડેટા જોશો એટલે પ્રોપરલી ખ્યાલ આવી જશે. તો હું તમને લાઈન ડ્રો કરીને આ એક્ઝિટ વાળી વસ્તુ તમને પ્રોપર સમજાવું. હજી જેને એન્ટ્રી પર ના સમજાવી એ લોકો પણ થોડુંક ફોકસ કરશે એટલે સમજાઈ જશે. માની લો કે માર્કેટ આ રીતે કન્સોલિડેશન કરે છે અને નીકળી ગયું ફાઇનલી. આપણું લેવલ ટ્રેડ કરવાનું આપણે ખબર છે કે અહીંયા છે. 1 મિનિટ હું આ ચાર્ટને લાઈન ચાર્ટ કરી નાખો એટલે વધારે મજા આવે, બહુ એક્યુરેટ ડ્રો થાય. એમ આમાં ડ્રો કરવામાં આપણે કદાચ ના ફાવટ આવે તો પણ લાઈન ચાર્ટ, યસ, થઈ ગયો લાઈન ચાર્ટ ડન. કલર ચેન્જ થતો હશે કે નહીં થાય, એ કલર નહીં પસંદ. ઓકે ઠીક છે, ચાલો, નથી થતો કઈ વાંધો નહીં. હા બરોબર, આપણે અહીંથી એન્ટ્રીનો ખ્યાલ ના આવે. 1 મિનિટ પર પણ લાઈન ચાર્ટમાં જશું તો આવી જશે કદાચ. એટલે મેં ડ્રો કર્યું તો એ જતું રહ્યું બધું. એ તો હશે, યસ, છે 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 છે. ઓકે, એન્ટ્રીની તો નથી ખબર પડતી યાર લાઈન ચાર્ટમાં. એક્ઝિટ સારી રીતે ખબર પડશે. અહીંયા પડે છે જો ફરીથી કે અહીંયા આ બે વસ્તુ હતી ત્યાંથી આવ્યું છે, અહીંયા નથી પડતી. ઓકે છે, કેમ કે અહીંયા વિક્સ બનાવીને ડાયરેક્ટ જતું રહ્યું એટલે માર્કેટ. હા, આવ્યું. આ આપણું એક રેઝિસ્ટન્સ એરિયા છે આ, પછી એ સપોર્ટ એરિયામાં કન્વર્ટ થઈ જાય કે અહીંયા આવે એટલે આપણે બાય સાઈડનો ટ્રેડ લેવાનો છે, બરોબર. હવે એના ટાર્ગેટ માટેની વાત હોય કે એના ટાર્ગેટ માટે પેલી આ વસ્તુ જ્યાં આવો ગેપ બને છે, જો છે તમે ખાચો કહી શકો, આ બને છે એ આપણું TP1 હોય, આ TP2 હોય અને લાસ્ટ આ હોય એ TP3 હોય. એક મિનિટ यहाँ पर कुछ तो गड़बड़ है. જેટલી જેટલી જગ્યાએ એવી વસ્તુ બનશે ને ત્યાં માર્કેટ તમને રિજેક્શન લેતું જોવા મળશે. નથી થતું યાર, નથી આમ મજા આવતી. રોજ કરવું પડશે. જો આમાં બહુ વ્યવસ્થિત રીતે સમજાય છે કે જેટલે જ્યાં જ્યાં માર્કેટ એવી રીતે ટચ થાય ત્યાંથી રિજેક્શન ડન જ હોય. જો આ એક સ્વિંગ છે માર્કેટનું ને ત્યાં ફરીથી માર્કેટ આવે એટલે એને એક રિજેક્શન લેવું જ પડે, માઇનર કે મેજર કાંઈ પણ લેજો. આ એક સ્વિંગ છે, આ સ્વિંગ અને આ સ્વિંગ બંનેને કમ્બાઈન કરીને લઈએ તો આ માર્કેટના સ્વિંગ્સ હતા. અહીંયા માર્કેટ ટચ થાય એટલે એને થોડું ઘણું રિજેક્શન બતાવવું જ પડે. હવે એ રિજેક્શન ક્યાં હોય તમે પ્રીવિયસ ડેટામાં જતા રહ્યો ક્યાં સુધી જાય તમને પ્રોપર ખ્યાલ આવી જ જાય કે ત્યાં કાંઈક પણ સામે એવી વસ્તુ હોય જ. જો આ અહીંયા સુધી આવ્યું છે, ત્યાં એક લાઈન ડ્રો કરીને તમને બતાવું. આ સમજાવવું બહુ ડિફિકલ્ટ છે પણ આમ ઈઝી છે. માર્કેટમાં તમે વર્ક કઈ રીતે કરે જોવો ને તો બહુ ઈઝી છે. અહીં કંઈક પણ હશે, કેન્ડલનું ક્લોઝિંગ કે કંઈક પણ સામે એવું હોય જ
કે જ્યાંથી એને રિજેક્શન લીધું હોય. ચાર્ટમાં બહુ દૂર પડી જાય છે. બાકી છેલ્લે બે કેન્ડલ હોય ને આ રીતે, એક અહીંયા પર ગ્રીન ને એક રેડ, બે હોય ઉપર સેમ સેમ ક્લોઝિંગ ઓપનિંગ ક્લોઝિંગ સેમ હોય, સમતલ બે ગ્રીન રેડ હોય આ રીતે. એક કેન્ડલ આમ, બીજી બાજુમાં ત્યાં, તો ત્યાં પણ માર્કેટ અટકી શકે, ત્યાં પણ આપણે ટાર્ગેટ માટે જોઈ શકીએ. આઈ ડોન્ટ નો કે હું તમને સમજાવી શકું છું કે નથી સમજાવી શકતી, પણ એક બે વખત વિડીયો જોશો ને એટલે તમને આ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે હું શું કહેવા માંગુ છું એક્ઝિટ માટે. આ રીતે માર્કેટ કન્સોલિડેશન કરે છે. ત્યારબાદ એ નીકળે છે. પછી આવે છે આપણા લેવલ પર. આપણું લેવલ આ છે કે આપણે અહીંથી બાય કરવાનું છે. આપણું લેવલ છે, બરોબર. લેવલ કેમ ફાઇન્ડ કરવું એ હવે કોઈ સવાલ ના થવો જોઈએ મનમાં. પહેલા બીજા લેક્ચરમાં જ કીધું છે કે આ આપણું લેવલ છે. એક રેઝિસ્ટન્સ હતો, ત્યારબાદ એક સપોર્ટ થઈ ગયો. હવે આપણે અહીંથી બાય કરવાનો છે. હવે ટાર્ગેટ માટેની વાત છે બધી. તો ટાર્ગેટ માટે સિમ્પલી એમ કહું છું કે પ્રીવિયસ ચાર્ટમાં આ જેટલા પણ સ્વિંગ બને છે આ રીતે 1 2 આ બધા ઇમ્પોર્ટન્ટ છે. મેજર સ્વિંગ જે છે એ બધા ઇમ્પોર્ટન્ટ છે. આ આપણો TP1 થાય. આપણું TP1 થાય. અહીંથી જ્યારે બાઇંગ આવવાનું સ્ટાર્ટ થશે, અહીંયાથી તમને રિજેક્શન જોવા મળશે, બરાબર. ત્યારબાદ આ થશે આપણું TP2. બરાબર. ત્યારબાદ અહીંયા પણ જેમ કેમ અહીંયા એક નાનકડું કાંઈ પણ વસ્તુ હશે, અહીંયા બે કેન્ડલ હશે, નાનકડું સ્વિંગ જેવું હશે, તો એ પણ આપણું ફાઇનલ ટીપી માટે કામ આવશે. માની લો કે અહીંયા અંદર બે કેન્ડલ હોય, તો અહીંયા જે બે કેન્ડલ છે એની નીચે પણ આપણે એક લાઈન ડ્રો કરી લઈએ. જે લાસ્ટ બે કેન્ડલ છે એની વીક હોય તો વીક, બોડી હોય તો બોડી, જે તમને વ્યવસ્થિત લાગે, જે રીતે માર્કેટની સ્ટ્રેન્થ એ પ્રમાણે તમારે ત્યાં માર્કિંગ કરી લેવાનું. એટલે અહીંથી એક્ઝિક્યુશન તમારું હોય એટલે આ તમારો TP1 બને, જે પહેલો ખાંચો હોય. બીજો ખાંચો હોય TP2 બને, અને ફાઇનલ અહીંયા પર ફાઇનલ ટાર્ગેટ આપણો ત્યાંથી કરી દેવાનું સેલ સાઈડનું એક્ઝિક્યુશન ડન. એમાં પણ સેલ સાઈડનું એક્ઝિક્યુશન કર્યું. આ માર્કેટ સીધું તો અહીંથી આમ નથી જતું રહેવાનું, આવશે અહીંયા થોડું ઘણું રિજેક્શન લે, આવે પરફેક્ટ એક્યુરેટ એ જગ્યાએથી તો ના જાય, પછી પહોંચે અહીંયા. પછી આપણે અહીંથી માની લો કે સેલ કર્યું છે, તો એના ટાર્ગેટ્સ માટે પણ જે આ પહેલા માર્કેટે અહીંયા રિજેક્શન જે લીધું હોય એનો TP1 બને. અહીંયા ક્યાંક આવીને થોડું ઘણું રિજેક્શન લે, ત્યારબાદ આ એનો TP2 બને, જ્યાં સેકન્ડ રિજેક્શન છે ત્યાં ક્યાંક આવીને રિજેક્શન લે. આ રીતનું માર્કેટ વર્ક કરે છે, સાવ સિમ્પલ. ઓકે, તો પ્રીવિયસ ચાર્ટમાં ટ્રાય કરજો. ગોલ્ડ માટે મેં તમને કહી દીધું. હવે એક વખત BTC નો ચાર્ટ પણ આપણે જોઈ લઈએ. જેટલી તમે પ્રેક્ટિસ કરશો, જેટલું તમે લાઈવ માર્કેટમાં જોશો, એટલો તમને વધારે કોન્ફિડન્સ આવશે કે યસ આ વસ્તુ બને તો છે. એમનેમ રફ રફ તમે ચાર્ટને જો ને તો પણ ખ્યાલ આવે કે માર્કેટનું જે રિજેક્શન હશે એની સામે કંઈક હશે. અમથું અમથું રિજેક્શન નહીં હોય. દરેક રિજેક્શનની સામે કંઈક કંઈક હશે. એક એક કેન્ડલ ઇમ્પોર્ટન્ટ છે, એક એક કેન્ડલનું રિજેક્શન ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આ વસ્તુ છે તો ત્યાંથી છે રિજેક્શન. એ અહીંયા સુધી શું કામ ગયું, તો કે અહીંયા જે છે એ કેન્ડલનું ક્લોઝિંગ હશે કંઈક. જે બે કેન્ડલ કહું છું આ રીતે, કે અહીંયાથી આપણે બાય કર્યું તો પેલું ટાર્ગેટ આપણું આ હોવું જોઈએ. તો ત્યાંથી છે રિજેક્શન થોડું ઘણું. આ માર્કેટે સેલ સાઈડનું એક રિજેક્શન બતાવ્યું. સેલર્સ આવ્યા અહીંયા થોડાક, એ અહીંનું રિજેક્શન છે, જે આ વસ્તુ છે ત્યાંનું. ફાઇનલ રિજેક્શન મેં જે તમને કહું છું બે કેન્ડલ કરું છું, એ આ વાળું અહીં સુધીનું છે. આ આપણું મેક્સ ટીપી હોય અને તમે જોવો જ છો કે માર્કેટ ત્યાં સુધી ગયું છે, મેક્સ ટીપી સુધી જ ગયું છે, તેથી આગળ નથી ગયું. ત્યાંથી સારું એવું એક સેલ સાઈડની મૂવ જોવા મળી છે, બરાબર. હજુ ના સમજ પડતો હોય તો ડ્રો કરી દો. ફર્સ્ટ રિજેક્શન જે છે આપણો ફર્સ્ટ ટીપી, કહું કે અહીંયા સુધી હોવું જોઈએ.
પછી રિજેક્શન કેવું કે આવે એ ઉપર ડિપેન્ડ હોય કે આપણો ફાઇનલ ટીપી સુધી માર્કેટ જશે નહીં જશે એમ. આ જે બે કેન્ડલ છે ત્યારબાદની આ ઉપલી જે સાવ ટોચની બે કેન્ડલ છે એની નીચે એક લાઈન ડ્રો કરી દેવાનું છે એક્ઝેક્ટ ત્યાં સુધી માર્કેટ અહીંયાથી જો તમે આ જે લાઈન આવે છે ત્યાંથી પણ માર્કેટે થોડું ઘણું રિજેક્શન શો કરેલું જ છે. દરેક મૂવમાં તમને એવું જોવા મળશે કે આ આવ્યું ફરી થયું આ મૂવ હવે જાય છે એમાં પણ તમે કેન્ડલ ક્લોઝિંગ કહી શકો કે એક રિજેક્શન અહીંયાથી આવશે ત્યાંથી સારું એવું રિજેક્શન એક તમને અહીંયાથી જોવા મળશે. સેમ વસ્તુ દરેક જગ્યાએથી તમને રિજેક્શન જોવા મળશે. ક્યાંકથી માર્કેટ રિટર્ન થયું હોય તો એ રિટર્ન થવાનું પ્રોપર રીઝન હોય માર્કેટ પાસે. એક કેન્ડલ કે એક કેન્ડલની વીક અમથી ના બની હોય એનું પ્રોપર લોજિક હોય પ્રોપર રીઝન હોય. માર્કેટ અહીંયા સુધી આવ્યું અહીંયાથી જ રિજેક્ટ થયું એનું રીઝન આ છે કે સામે આ સ્વિંગ્સ છે. આ કેન્ડલ ક્લોઝિંગ પણ મેટર કરે. આ કેન્ડલ ક્લોઝિંગ થી છે સામેનું રિજેક્શન એક એક કેન્ડલ ક્લોઝિંગ બધું મેટર કરે. નીચેની બે કેન્ડલ પણ મેટર કરે ત્યાંથી છે આ રિજેક્શન. ઉપર જેમ બે કેન્ડલ નું ઇમ્પોર્ટન્સ હોય તો નીચેની બે કેન્ડલ નું ઇમ્પોર્ટન્સ પણ હોય જ. આ રિજેક્શન એની સામેનું તમે જો આ વાળું તો એ ત્યાંથી છે. હોપ કે બધું ડન થઈ ગયું હશે. હવે બસ એક PTC માં જોઈ લે ત્યારબાદ આખી પ્લેલિસ્ટ હું અપલોડ કરી દઈશ. બધી ફર્સ્ટ ટુ લાસ્ટ સુધી જોજો.